गिरते हुए को संभाला नहीं, बाद आंसू बहाने से क्या फायदा। कभी गिरते हुए को संभाला नहीं, फिर आंसू बहाने से क्या फायदा। माता पिता के चरणों में चारों धाम है, आजा आजा यही मुक्ति का धाम है। माता पिता के चरणों में चारों धाम है, आजा आजा यही मुक्ति का धाम है। माता पिता की सेवा कीनी नहीं, फिर तीर्थों में जाने से क्या फायदा। माँ बाप की सेवा की नहीं, फिर तीर्थों में जाने से क्या फायदा। वक्त जाता है वो फिर आता नहीं, फिर रोने रुलाने से क्या फायदा। वक्त जाता है फिर वो आता नहीं, फिर रोने रुलाने से क्या फायदा। ओ फिर गंगा नहाने से क्या फायदा। फिर गंगा नहाने से क्या फायदा। गમે તેટલું ધર્મ કરશો, ગમે તેટલી પૂજા કરશો મહારાજ, પણ માત પિતા દુઃખી હશે, માત પિતાની આત્મા કળકળતો હશે મહારાજ, તો જીવનમાં ક્યાંય સફળતા નહીં મળે। શાસ્ત્રમાં તો બતાવ્યું છે કે કેવલ ક્યાંય બહાર જતા હો મહારાજ, કેવલ માતા પિતાને દરરોજ પગે લાગો મહારાજ, તો નહીં તો કે મંદિર જવાની જરૂર છે કે નહીં કે ગંગા યાત્રા કરવાની જરૂર છે મહારાજ। અને જીવનમાં એક વાત યાદ રાખજો મહારાજ, માતા પિતાને જ્યાં ગમે ત્યાં જાઓ પગે લાગીને જાજો, એ આપનું કામ સફળતા મળશે મળશે ને મળશે, મળે જ મહારાજ, કારણ કે માતા પિતાના આશીર્વાદ છે મહારાજ। શાસ્ત્રમાં તો બતાવ્યું છે કે સવારે ઊભા થઈ પહેલા માતા પિતાના પગે લાગો, પણ સાહેબ દરરોજ ન લાગો તો કાંઈ નહીં, પણ ક્યાંક બહાર જાઓ સાહેબ ત્યારે દરરોજ પગે લાગીને જાજો મહારાજ, જીવન ધન્ય બની જશે। અખતરો તો કરજો, પરબાર એમ કે આવું કાંઈ ન હોય। એજ્યુકેશન વધી ગયું છે મારા, ભણતર વધ્યું છે એટલે આ દિવસો જોવા પડે છે। મંદિરે દીકરાને લઈ જવા નથી, સંતાનને ધર્મના કાર્યમાં લઈ જવા નથી, ભક્તિ શીખવાડવી નથી, આપણી સંસ્કૃતિ શીખવાડવી નથી, સંસ્કાર દેવા નથી, અને પછી આપણે રડીએ। અને જો સેવા દીકરા દીકરી નથી કરતા, વહુને દીકરો નથી કરતા, એનો વાંક નથી। કુવામાં હોય અવેડામાં આવે મહારાજ, એ તો આપણે એને શીખવાડ્યું હોય તો આવે, પણ આપણે તો મહારાજ કેવલ એને સ્કૂલે મોકલા હોય, ઇંગ્લિશ શીખવાડ્યું હોય, બહાર ફરવાનું શીખવાડ્યું હોય તો ન આવે, ભોગવવું જ પડે। આપણું કરેલું આપણે જ ભોગવવાનું છે મહારાજ। એટલે માતા પિતા દુઃખી થાય છે, એટલે આપણે દુઃખી થવું પડે છે। જો માતા પિતા રડતા હોય તો એ પોતાના કર્મે, કારણ કે એને સંસ્કાર દીધા નથી, સંસ્કૃતિ શીખવાડી નથી, એને સંસ્કાર દેજો મહારાજ, દીકરાનો સંસ્કૃતિને સંસ્કાર દેજો, નહીં તો આગળના 25-30 વર્ષમાં હિન્દુ ક્યાંય જોવા નહીં મળે। આ તો ભગવાનનો આભાર માનો કે આ પાછો હિન્દુ સમય આવ્યો છે। અત્યારે સમય છે, જો આ હિન્દુ સંસ્કૃતિ આપણે શીખવાડશું, આપણા દીકરા સંસ્કાર શીખવાડશું તો આગળ વાંધો નહીં આવે, નકર તકલીફ પડશે મહારાજ। આગળનો સમય કપરો છે।
પણ આપણે તો ફેશનમાં હેલા જાય છે મહારાજ. કોકને આપણે કહીએ જય શ્રી કૃષ્ણ બોલો તો એ કે મહારાજ એ તો ન બોલે, બહાર રહેલો છે, હાયા હેલો હેલો કરે. હાય જ કરવાનું છે, કાંઈ ના કરી એ જ કરશે. સંસ્કાર દેજો મહારાજ. નારદ મુનિ કહે છે કે રાજન, આ 4 પ્રકારના સંતાન છે: શત્રુપુત્ર, મિત્રપુત્ર, લેણદાર ને દેણદાર. દનેકના લેણ દેણ હોય, એ લેણ દેણના સંબંધ પૂર્ણ કરવા માટે એ આપણી ઘરે સંતાન લે, જન્મ લે છે. દીકરો, દીકરી, પત્ની, પુત્ર, માતા પિતા એકબીજાના લેણ દેણ હોય મહારાજ. એ દરેકના લેણ દેણ પૂરા થાય, એ પોતપોતાના રસ્તે ચાલ્યો જાય. ત્યારે આ ચિત્રકેતુ નામનો રાજા છે, એને વૈરાગ્ય આવી ગયો કે આ સંસાર તો બધો મિથ્યા છે, આમાં તો સંસારની માયા છે. ત્યારે આ ચિત્રકેતુ નામનો રાજા એ ઘોડો લઈ અને જંગલની અંદર નીકળી ગયો મહારાજ. ત્યારે જંગલમાં જતો જતો એ કામ વન આવ્યું, જ્યાં જગદંબા સતી અને ભગવાન શિવજી મહારાજ એ વનની અંદર રહે છે. અને આ ચિત્રકેતુ મહારાજે એ વનની અંદર પ્રવેશ કર્યો અને જગદંબા સતી પાર્વતી સ્નાન કરતા હતા. એ ચિત્રકેતુ નામનો રાજો ત્યાં પહોંચી ગયો અને જગદંબા પાર્વતીને શરમ આવી અને અંદર ઘરી ગયા. પોતાના ઝૂંપડાની અંદર ગયા જગદંબા પાર્વતી અને કીધું કે હું સ્નાન કરું છું, ચિત્રકેતુ આવી ગયા છે. ત્યારે શ્રાપ આવ્યો, જામ તું વગર ખકડાવી આવી ગયો, સ્નાન કરું છું, તું શ્રાપ આપો છો તો રાક્ષસ થજે, તારી બુદ્ધિ રાક્ષસ જેવી છે. ત્યારે આ ચિત્રકેતુ કહે છે કે હે માં, મને ખબર નથી, મારી ભૂલ થઈ ગઈ, હું ભૂલથી આવ્યો છું, હું જાણી જોઈને નથી આવ્યો. ત્યારે કહે છે કે જા, મેં શ્રાપ આપ્યો, મિથ્યા નહીં થાય, પણ બીજા જન્મે તો ભગવાનને ચરણની અંદર તારો વાસ થશે, વૃત્રાસુર નામનો તું રાક્ષસ થઈશ અને ભગવાન તને મારવા માટે આવશે મહારાજ. સુખદેવજી કહે છે કે રાજન, જ્યાં વૃત્રાસુર હતો એ ચિત્રકેતુ નામનો રાજા હતો અને જગદંબા પાર્વતીના શ્રાપના કારણે વૃત્રાસુર નામનો રાક્ષસ બન્યો હતો. બીજા જન્મે ભગવાનનું આરાધન કર્યું અને નારાયણ કવચના પાઠ કર્યા અને આ દધીચી ઋષિના બરડાનું અસ્થિ લઈ વજ્ર બનાવ્યું, એનાથી આના પ્રાણ ગયા છે મહારાજ. એક દિવસ સંધ્યાનો સમય છે મહારાજ. કશ્યપ ઋષિ, કશ્યપ મહારાજ, કશ્યપ ઋષિને પૂજાનો સમય થયો. કશ્યપ મહારાજને 2 પત્ની છે, દિતિ અને એક અદિતિ. દિતિ માટે જે બધા પુત્રો થયા એ બધા દૈત્યો અને અદિતિ માટે જે બધા પુત્રો થયા એ બધા દેવતાઓ. પિતા બંનેનો એક જ છે, માતા બંનેના જુદા જુદા છે. સંધ્યાનો સમય છે અને આરતી પૂજાનો સમય છે. આ દિતિ મહારાણીને કામની ઈચ્છા થઈ. કામ ઈચ્છા થઈ એટલે કશ્યપ મહારાજ પાસે ગઈ અને કશ્યપ મહારાજનો હાથ પકડ્યું કે મહારાજ, મારી કામ તૃપ્તિ મને પૂર્ણ કરો. ત્યારે કશ્યપજી મહારાજ કહે છે કે હે દિતિ મહારાણી, અત્યારે સંધ્યાનો સમય છે, અત્યારે પૂજાનો સમય છે, અત્યારે કામ વાસનાનો ત્યાગ કરો મહારાણી, અત્યારે તો ભગવાન પૂજાનો સમય છે. પણ આ કશ્યપ મુનિના મહારાજને સમજાવવાથી આ આદિત્ય મહારાણી ન સમજ્યા. આદિત્ય મહારાણી ત્યારે આ કશ્યપ ઋષિને પકડી અને પરાણે છે પોતાના મહલની અંદર લઈ ગયા અને કામ વાસનાને તૃપ્ત કર્યા. ત્યારે આ કશ્યપ મહારાજ છે એ બહાર આવ્યા અને પાછળ પાછળ દિતિ મહારાણી પણ મહલની બહાર આવી અને પછી દિતિ મહારાણીને અફસોસ થયો છે. મહારાજ, મારી ભૂલ થઈ ગઈ, આ સંધ્યા સમયે આપ કૃત્ય કરાયું આપની પાસેથી. કશ્યપ મુનિ મહારાજનો ક્રોધ ચડ્યો અને કીધું કે હે દિતિ, જા, આ તમારા પ્રાણે મને આ સંધ્યા સમયે કૃત્ય કરાયું, આમાં તને 2 દીકરાનો જન્મ થશે, 2 રાક્ષસ થશે. દિતિ મહારાણી બહુ અફસોસ કર્યો છે મહારાજ. સમય ગયો, 2 દીકરાનો જન્મ થયો, એક થયો હિરણ્યાક્ષ, બીજો થયો હિરણ્યકશ્યપ. ત્યારે આ દિતિ મહારાણીએ ભગવાન કશ્યપ ઋષિને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ, મારે ભૂલ થઈ ગઈ, મને અફસોસ થાય છે.
ઘણી પ્રાર્થના કરવાથી આ કશ્યપ મુનિએ કીધું કે